નર્મદા જિલ્લાના રાજપીપળા તાલુકાની જનરલ હોસ્પિટલ અને GMERS મેડિકલ કોલેજમાં નવા બ્લડ સેન્ટરનું ઉદ્ઘાટન નાંદોદ તાલુકાના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખના હસ્તે કરવામાં આવ્યું હતું. આ સુવિધા જિલ્લા નાગરિકો માટે મહત્વની ભેટ સમાન છે. તો તાલુકામાં આવેલ જનરલ હોસ્પિટલમાં પહેલાના 80 બેડની સામે 300 બેડની સુવિધા ઉપલબ્ધ છે, ત્યારે નવું બ્લડ સેન્ટર જિલ્લાના સિકલ સેલ દર્દીઓ માટે વિશેષ લાભદાયી સાબિત થશે. તો બ્લડ સેન્ટરમાં ડોનર રૂમ, કાઉન્સેલિંગ રૂમ, ડિસ્પ્લેસમેન્ટ રૂમ અને પરીક્ષા રૂમની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.